નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 એપ્રિલ 2023 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની ફરી માવઠાને લઈને આગાહી। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં ગરમીને લઈને તો આગાહી કરવામાં આવી છે, પરંતુ ભર ઉનાળે માવઠાની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે। તાપી, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદમાં એકાદ જગ્યાએ વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ભર ઉનાળે માવઠાની આગાહી અંગે મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે। નોંધનીય છે કે આવતીકાલે સવારથી જ રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। અચાનક જ છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। અહીં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો। આ દરમિયાન બોડેલીના કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે। બોડેલીમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે। માવઠું પડશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે। વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો હોવાથી હવામાન વિભાગે સાવચેતી રાખવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે। હવામાન વિભાગનું કહેવું છે કે જોરદાર પવન અને વરસાદને કારણે જર્જરિત માળખાને નુકસાન થઈ શકે છે, આથી તેનાથી દૂર રહેવું। ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ઘરની અંદર રહેવું, બારી દરવાજા બંધ રાખવા અને શક્ય હોય તો યાત્રા ન કરવી। સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવો, ઝાડ નીચે ઊભા ન રહેવું, વીજ ઉપકરણોથી દૂર રહેવું। દક્ષિણ ગુજરાતમાં તો માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે, પરંતુ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।